ડીસામાં પત્નીના અવસાન પાછળ પર્યાવરણનો પ્રેમ પતિએ પત્નીને જીવંત રાખવા 501 વૃક્ષોનું વિતરણ કર્યું. મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી સ્વર્ગીય સુડીબેન ગેહલોતની સ્મૃતિને મળ્યો હરિયાળો વળાંક. 501 વૃક્ષોનું વિતરણ. ડીસા તાલુકાના વડલી ફાર્મ ગામે સ્વર્ગીય સુડીબેન વક્તાજી ગેહલોતના સ્મરણાર્થે પરિવાર દ્વારા સમાજને નવી દિશા આપતી અનોખી સેવાકીય પહેલ કરવામાં આવી હતી. વન અને પર્યાવરણ મંત્રી પ્રવીણભાઈ માળીની પ્રેરણાથી સ્વર્ગીય સુડીબેનની સ્મૃતિને હરિયાળી અને સમાજ સેવા સાથે જોડવાનો વિચાર પરિવાર દ્વારા અમલમાં મૂકવામાં આવ્યો હતો. આ પ્રસંગે વક્તાજી ગેહલોત તરફથી શાળાના તમામ બાળકોને તિથિભોજન કરાવવામાં આવ્યું. સાથે જ બાળકોના શિક્ષણમાં ઉપયોગી બને તે માટે દરેક બાળકને પેન અને ચોપડો આપવામાં આવ્યો હતો. પ્રકૃતિનું જતન થાય અને બાળકોમાં નાનપણથી જ પર્યાવરણ પ્રત્યે પ્રેમ તથા જવાબદારીની ભાવના વિકસે તેવા ઉદ્દેશ્ય સાથે દરેક બાળકને એક વૃક્ષનું રોપાનું અર્પણ કરવામાં આવ્યા હતા. મારી ધર્મપત્નીને જીવંત રાખવા માટે વૃક્ષોનું વિતરણ કરી કાર્ય છે. આપણા અને વન અને પર્યાવરણ વિભાગના મંત્રી શ્રી પ્રવીણભાઈ માળીના પ્રેરણા અમને અવસાન પાછળ આ કરી છે. અમને ગર્વ છે કે અમને આ સમાજ માટે પ્રેરણા મંત્રી શ્રી પ્રવીણભાઈ જોડેથી મળી છે અને આજ મારી ધર્મપત્ની આ હંમેશા જીવંત રહે તે માટે 501 વૃક્ષ અને 650 ચોપડાઓ અને 650 બોલપેનોનું વિતરણ કરી સ્કૂલને અને તિથિ ભોજન પણ સ્કૂલના બાળકોને આપેલ છે. કાર્યક્રમ દરમિયાન કુલ 501 વૃક્ષોના રોપાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્વર્ગીય સુડીબેન આજે ભલે પરિવારની વચ્ચે હયાત નથી, પરંતુ તેમની સ્મૃતિમાં વિતરણ કરાયેલા આ 501 વૃક્ષો આવનારા સમયમાં અનેક લોકો માટે છાયો, શુદ્ધ હવા અને જીવનનો આધાર બનશે. પરિવારે પોતાના દુઃખને સમાજ સેવા, શિક્ષણ અને પર્યાવરણ સંરક્ષણના કાર્યમાં પરિવર્તિત કરીને સમાજ સમક્ષ એક અનોખું અને પ્રેરણાદાયી ઉદાહરણ પૂરું પાડ્યું છે. દુઃખની ઘડીમાં પણ સમાજને સુખ, આશા અને હરિયાળું ભવિષ્ય કેવી રીતે આપી શકાય તેનો જીવંત સંદેશ આ પહેલ દ્વારા કરવામાં આવ્યો છે. મૃત્યુ બાદ થતી પરંપરાગત વિધિઓની સાથે સ્વજનની સ્મૃતિમાં સમાજ અને પ્રકૃતિને ઉપયોગી કાર્ય કરવામાં આવે તો તેની યાદ કાયમ માટે જીવંત રહી શકે છે. વડલી ફાર્મ ગામેથી શરૂ થયેલી આ પહેલ અન્ય પરિવારો અને સમાજ માટે પણ પ્રેરણારૂપ બની જાય છે. આ સેવાકીય કાર્ય બદલ શાળા પરિવારે દાતા વક્તાજી ગેહલોત અને સમગ્ર પરિવારનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ પરમ કૃપાળુ પરમાત્મા સ્વર્ગીય સુડીબેનના દિવ્ય આત્માને શાંતિ અર્પે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. વધુ અપડેટ માટે ફોલો અને સબસ્ક્રાઇબ કરો સેન્ટ્રલ ભારત ન્યૂઝ ચેનલને. ધન્યવાદ.